બેસુમાં જોજે કોણ છે. અરે જાનવી તું કાં આટલી ગભરાયેલી લાગે? આદિ બાપુ, શું થયું બાપુ બાપુ? હજી સુધી હવાના ઘરે ન થાય મમ્મી પણ એમને ગોતવા ગયા છે. હા તું નિરાશ રાખ, હાલ આપણે ગોતવા જઈએ. આદિ મને બહુ ચિંતા થાય છે ક્યાંક બાપુને પણ. હા તું ચિંતા ન કર, આપણે અત્યારે જ પોલીસ સ્ટેશન જઈએ. સાહેબ સાહેબ, અરે જાનવી બેટા, મારા બાપુ હવાના હજી સુધી ઘરે ન થાય. બેસ બેસ, લે આ પાણી પી. બેસ. સર, કાકા હજી હવાના ઘરે જ નથી આવ્યા. અમે ઘણી જગ્યાએ ગોતા બી ખરા. ઘરે 7 વાગે તો આવી જ જાય છે પણ આજે હજી સુધી ન થાય. સાહેબ ગોતી દો ને મારા બાપુને. સર તમે પ્લીઝ એફઆઈઆર લખીને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી દો ને. ભાઈ, તમે આ ગામમાં કદાચ નવા આવ્યા લાગો છો. આ ગામની અંદર ગુમ થવાની કોઈ ફરિયાદ નોંધાવતું જ નથી. અને જાનવી બેટા, તને તો બધી ખબર જ છે, તો પણ તું આ બધાને લઈને અહીંયા આવી. પણ કેમ સર? અરે શું કેમ, આખા ગામમાંથી અડધા લોકો તો એવું જ માને છે કે જે ગયા ને એ લોકો તો વળીને પાછા આવવાના જ નથી. કેમ સર, ક્યાં જાય છે? આખું ગામ એવું માને છે કે આ ગામ ઉપર કોઈ ભૂત પ્રેતનો સાયો છે, અને જે આ 4 રાતથી લોકોને ઉપાડી જાય છે, તો મારે શું ભૂતના નામની ફરિયાદ લખવી? અરે પણ સર, તમે એક પોલીસ વાળા થઈને ભૂત પ્રેતની વાતમાં ક્યાં માનો છો? અરે ભાઈ, પોલીસીએ એટલે જ બધાને કહીએ છીએ કે 4 દિવસ બધા ઘરમાં જ રહો. અને જાનવી બેટા, તું શાંતિથી ઘરે જા. કંઈ મળ્યું તો અમે તને બોલાવી લઈશું. ચાલ જાનવી. યસ સર. પેલા વેલજી બાપાવાળી ફાઇલ તો લાવો. ઓકે સર. જાનવી તું અત્યારે ઘરે જા અને આરામ કર. યશ તું જાનવી ભેગો જ રહેજે. અને તમે?
અમે ત્યાં લગીને આજુબાજુમાં જોઈને આવી. ના ના, હું પણ તમારી હારે આવીશ. ના જાનવી, તું ઘરે જા ને આરામ કર. યશ, તું જાનવી ભેગો જા. ચલ જાનવી. હલો. હા ભાઈ, હા સર. પીએસઆઈ રાઠોડ બોલું. હા સર. આ પેલા જાનવીના પાડોશી વેલજી બાપાની માહિતી મળી છે. અત્યારે આવી શકશો? હા સર, અમે અત્યારે જ આવીએ છીએ. હા, થેન્ક યુ. આવી જાઓ ત્યારે. સર, જે દી વેલજી બાપા ગાયબ થયા ને તે દિવસે એમને ગલ્લા પર કોઈ મળવા આવ્યું હતું. તેની એક સીસીટીવી ફૂટેજ મળી છે, જોઈ લો. સર આ કોણ છે? અરે ભાઈ, આ કેમેરાનું રિઝલ્ટ તો જુઓ, કંઈ જ દેખાતું નથી. જેથી આ પંચાયતનું ઉદ્ઘાટન થયું ત્યારનો એ કેમેરો લાગેલો છે. નક્કી આ કોઈ ગામનું માણસ લાગે. હોઈ શકે ગામનું હોય કે બહારથી આવ્યું હોય, કેમ કે આ અઠવાડિયામાં આખું ગામ સાંજે 7 વાગે બારી બારણા બંધ કરીને સૂઈ જાય છે. પણ સર, આટલા બધા જણા ગાયબ થયા છે ગામમાંથી, તો એના વિશે કાંઈ જ ન્યૂઝ નહીં, કાંઈ જ ચર્ચા નહીં. આવું કઈ રીતે બની શકે? અને ઓલો ગાંડો, એ ગાંડોએ બૂમો પાડીને કહે કે એક દી આખું ગામ સર્વનાશ થવાનું છે, એક દી ગામ આખું ભડકે ભરવાનું છે. હા, એ ગાંડાના પરિવારના બધા લોકો આ રીતે જ ગાયબ થઈ ગયા. ત્યારની એની હાલત આવી જ છે. અને બધા જ ઓલા રાક્ષસની વાત કરે છે, એ કોણ છે? કોઈ કાંઈ હરખું કહેતું જ નથી. જો ભાઈ માંડીને વાત સાંભળવી હોય તો ગામના લલિત મહારાજને ત્યાં જાઓ. એ સૌથી વડીલ છે, એમને બધી ખબર છે. અને ક્યાં મળશે એ? કોણ છો ભાઈ તમે? વાત ઘણા વર્ષો જૂની છે. ઈ વખત તો મારા દાદાએ તમારા જેવડા હશે. અહીંયાથી 5 ગામ દૂર સાધુ સંતોની એક જમાત રહેતી હતી અને આજુબાજુના ગામના લોકો એમના છોકરાઓને વેદ ગ્રંથોનું ભણવા હાટું એમની પાસે મોકલતા.
ગામના છોકરાઓમાંનો ભગીરથ સૌથી નાનો પણ હોશિયાર છોકરો હતો. એને બધા જ ઉપનિષદો અને શાસ્ત્રો ખૂબ નાની ઉંમરમાં જ કંઠસ્થ કર્યા હતા. ગામના લોકો એમની બધી તકલીફોના નિવારણ હાટુ ભગીરથ પાસે જાતા. એ હંધાઈના દુઃખોનું નિવારણ કરતો, પણ પછી અચાનક તેને નિવારણને બદલે લોકો પાસે જનાવરોના બલિ માગવાનું શરૂ કર્યું. એ વખતોમાં લોકો પાસે આફતો જ આફતો હતી, એટલે લોકો એની વાતો માની પોતાના પશુ પક્ષીઓનું બલિદાન કરતા. વખત જતાં ક્યારે આ જનાવરોની બલિ માણસોની બલિમાં ફેરવાઈ ગઈ એનો કોઈને અંદાજો નહોતો. આગળ જતા હંધાઈને ખબર પડી કે ભગીરથ માણસોના બલિ ચડાવીને અમર થવાની કોઈ માયાવી તંત્ર વિદ્યાના પાઠ કરતો હતો. એ દર વર્ષે પૂર્વ ભદ્રપદામાં જન્મેલા કોઈ 5 માણસોના ભોગ આ 5 ઉગ્ર નક્ષત્રોની રાત્રિએ લેતો. એવું કહેવાય છે કે હજુ એવા શરીરને ગોતે છે જે એના આત્મા માટે એક કાયમી શરીર બની રહે. એ આખા ગામની બલિ ચડાવીને અમર થવા માંગતો હતો. ગામના માણસોને ખબર પડતા તેમને ગામથી દૂર ડેરામાં રહેતા તેના ગુરુને મળવાનું નક્કી કર્યું. ગામમાંથી માણસો જંગલમાં પહોંચીને ગુરુને લઈને આવે એ પહેલા રોષે ભરાયેલા ટોળાએ ભગીરથને ઝાડ સાથે બાંધીને એને જીવતો સળગાવી દીધો. જ્યારે ગુરુ આવ્યા ત્યારે એમણે કહ્યું, તમે આ શું કરી નાખ્યું? એના શરીરનો નાશ કરીને તમે એને અમર બનાવી દીધો. આટલી બલિ આપ્યા પછી એનો આત્મા એટલો શક્તિશાળી બની ગયો છે કે હવે એ કોઈના કાબૂમાં આવે એમ નથી. હવે એ જેને ધારે એના શરીરમાં પ્રવેશી શકે છે. હવે એ ગામના સૌથી નબળા આત્માઓ પર હુમલો કરશે. ગામના લોકો એ ગુરુ પાસે એનું નિવારણ પૂછ્યું. એમણે એક મહાયજ્ઞ કરવાનું અને ભગીરથના પ્રકોપથી ગામને બચાવવાનો પ્રયત્ન કર્યો. થોડા વર્ષો ત્યાર પછી શાંતિ થઈ. પાછલા કેટલાક વર્ષોમાં દર વર્ષે થોડા લોકો આ ઉગ્રકાળમાં ગાયબ થાય છે. હવે ઘણા લોકોનું એ માનવું છે કે ભગીરથ ગામમાં પાછો આવી ગયો છે અને એ જ બધાની બલિ લઈ રહ્યો છે. બે યાર, કેટલા ફિલ્મી લોકો છે તારા ગામમાં. કાકા, 100-150 વર્ષ પહેલા બનેલી ઘટના ને તમે અત્યારે ગાયબ થયેલા લોકો સાથે કેમની લિંક કરી રહ્યા છો યાર? એવું પણ બની શકે કોઈ બીજા કારણથી ગાયબ થયા હોય. કાકા, તમને ખરેખર ખાતરી જ છે કે આ બધું ભગીરથનો આત્મા જ કરી રહ્યો છે? જો ભાઈ, મેં તમને એ વાત કીધી જે વર્ષો પહેલાં મને મારા દાદાએ કીધી હતી. હવે અડધું ગામ આ વાત માને છે અને અડધું ગામ અફવા માને છે. તમારે હું માનું એ તમારા પર છે. ચલ આદિ, બે ચાલ ને યાર.
યાર ખરેખર હો આદિ, સાવ અંધશ્રદ્ધાવાળી વાતો પેલા કાકાએ આપણને કીધી છે. અને ખરેખર આવી મનગણત વાતો મેં ક્યારે નથી સાંભળી. ક્યાં 150 વર્ષ પહેલાંની વાતો અને 2024 યાર, મતલબ કુછ ભી. બે આદિ, હા? ક્યાં ધ્યાન છે તારું? કંઈક બોલું છું અહીંયા હું. સુમિત એક વાત કહું યાર, બે આ કાકાએ જે વાતો કરી છે ને એ ઘણીવાર મને મારા સપનામાં દેખાય યાર. બે આદિ, તું પણ ક્યાં બધી વાતમાં આવી ગયો? બે ના યાર, આ એક ને એક વસ્તુ મને ઘણી વાર સપનામાં દેખાય છે. કાલે રાતે આપણે જ્યારે સિગરેટ પીવા ગયા ત્યાં તે પેલો કાગડો જોયો તો, એ કાગડો જ્યારે જ્યારે મારા સામે આવે છે ને ત્યારે ખબર નહીં મને અજીબ અજીબ એવા સપના આવે છે યાર. જે હું તને નથી કહેતો કે ચારે બાજુ આગ સળગતી હોય, વચ્ચે એક માણસ ઊભો હોય, ખબર નહીં એ કાગડાને જોઈને મને એવા સપના કેમ આવે છે. શું વાત કરે છે યાર? બે હા યાર, પેલા કાકાએ કીધું કે ભગીરથની બલી જીવતા માણસોને સળગાઈ દેવા, આ કેટલાક દિવસ સુધી મને મારા સપનાઓમાં દેખાય યાર. બે યાર, આવું કશું ના હોય આદિ. બે ના હોય યાર આવું બધું. બે યાર, આ તો આ ફોટાવાળી જ જગ્યા લાગે છે.
કોણ છો ભાઈ? અહીંયા શું કરો છો? અરે કાંઈ નહીં, આ તો અમે રસ્તો ભૂલી ગયા ને એટલે અહીંયા આવી ગયા છીએ. અહીંયા જે ભૂલા પડે છે એ કોઈ દી વરીને પાછા એની ઘેરે નથી જતા. એકચ્યુઅલી 150 વર્ષ પહેલા અહીંયા જે લોકો રહેતા ને, અમે એમની ઇન્ફોર્મેશન લેવા આવ્યા છીએ. આદિ, આ બધું ક્યાં તું અમને કહે છે? ચાલ જઈએ અહીંયાથી. બે આ કાકા કોણ હતા યાર? સી ખબર કોણ હતું યાર. લોકેશન આ આવે છે. આ એ જ ઝાડ છે જે પેલા મહારાજે કીધું તું ને કે ભગીરથને ગામના લોકોએ સળગાવી નાખ્યો હતો. આ એ જ ઝાડ છે, મને એ ખાતરી છે. ગામના છોકરાઓમાંનો ભગીરથ સૌથી નાનો પણ હોશિયાર છોકરો હતો. ઈ દર વર્ષે પૂર્વ ભદ્રપદામાં જન્મેલા કોઈ 5 માણસોના ભોગ આ 5 ઉગ્ર નક્ષત્રોની રાત્રિઓ હતો. કહેવાય છે કે હજુ એવા શરીરને ગોતે છે જે એના આત્મા માટે એક કાયમી શરીર બની રહે. અરે બા, આપણા આદિત્યના કોઈ સમાચાર ખરા? આદિના બાપાની પુણ્યતિથિમાં આદિએ તો આવવું જ પડે. તો એમાં શું વાંધો છે બા? બોલાવી લ્યો.
જાનવી આદિ આદિ મમ્મી 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 કેમ કઈ બોલતી નથી મમ્મી અરે આ ગામ વાળાને જ્યારે પણ જરૂર પડતી ને તો ત્યારે મારી પાસે દોડીને આવતા. મૃત્યુના ખાટલે પડેલા માનવીઓને પણ મારા આશીર્વાદથી હું જીવતો કરી દેતો. પણ આજે આ ગામના લોકો મારા કરેલા ઉપકારને ભૂલી ગયા. રક્ષક અને ભક્ષકમાં ઘણો ફેર હોય છે. એક નાદાન બાળકીને વશમાં કરી એનો સહારો લીધો તે હજી કેટલા તારા પાપનો ઘડો ભરીશ. માન્યું તું રક્ષણ કરતો, ગામ લોકોનો સહારો હતો, પણ તારી વિનાશકારી વિપરીત બુદ્ધિ તે ભગવાનના સહારે રહેતા અબોલા પશુ પ્રાણીઓની બલિ ચડાવી પાપ કરતો અને ધીમે ધીમે ગામના લોકોની બલિ ચડાવી. તો શું એ મહાપાપ નથી? તારી હારે કરેલો વ્યવહાર એ બરાબર જ હતો. તો મનાવો જશ્ન, હા મનાવો જશ્ન, જશ્ન મનાવો. આજે મારી માયાવી જાળમાંથી કોઈ પણ નહીં બચી શકે, કારણ કે આજની રહસ્યમય રાતનો સહયોગ તમારા ગામની પતનની નિશાની છે. આજ આત્મીય શક્તિ પ્રથમ સ્થાનમાં છે. આ પૂર્વ ભદ્રપદાનું કાળ ચોઘડિયું શરૂ થતા મારી બધી જ માયાવી શક્તિ એક સાથે જાગૃત થઈ જશે. અરે નિર્દોષ લોકોના જીવ લઈને માન બને ઈ રાક્ષસ છે, અને ભગવાન સત્યની કસોટી કરે છે પણ એને હારવા દેતો નથી. માયા માયા માયા. આ ગામના ડોલાઓ મને ના નડ્યા હોત તો હું ક્યારનો અમર થઈ ગયો હોત અને આખી દુનિયાને મુઠ્ઠીમાં રાખી હોત. અને છેવટે તારા બાપને પણ મેં જ શાસ્ત્રોમાં સાચું જ કીધું છે, જ્યારે માણસનું પતન થવા આવે ને ત્યારે ખુદને જ સર્વશ્રેષ્ઠ માની લે છે. રાજા મહારાજાઓ પણ જતા રહ્યા જેણે અભિમાન રાખ્યા છે. અભિમાન, હા અભિમાન છે, અભિમાન છે મને મારી શક્તિનું, કારણ કે હું જ સર્વશ્રેષ્ઠ છું. અને એટલે જ તો આજે મારી તપસ્યાનો અંત છે. હા હવે શરૂઆત થઈ ગઈ છે મારી ચમત્કારિક દિશાદલી સમુદ્રી માયાવી મહાશક્તિની. આજની કાળી રાત માયાવી દુનિયામાં લખાઈ જશે, લખાઈ જશે, હા લખાઈ જશે. અને આજે આખા ગામની રાખનો અમર પ્યાલો બનાવીને મારા મહાગુરુ વજ્રને સમર્પિત કરીશ. અને સમર્પિત કરતાની સાથે જ અમર થઈ જઈશ. હા હું અમર થઈ જઈશ. હું અમર થઈ જઈશ.
મહાગુરુ વજ્ર, આ બલિને સ્વીકાર કરો. મમ્મી 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 ઉગ્રમ વીરમ વજ્રયાનમ સર્વતોમુખમ આદિ બાર અને ડેગર. નમામ્યહમ નમામ્યહમ નમામ્યહમ. જાનવી એ જાનવી 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 એ જાનવી જાનવી
ભૈરવ ઘાટીના આ જંગલમાં આ એક જ નહીં પણ અનેક રહસ્યો છુપાયેલા છે. આ ઘટના એનો એક ભાગ માત્ર છે.